જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોની અંદર આજે રોજ લેવાયેલ એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષામાં અંદાજિત જે મેરિટ કેટલું રહી શકે છે તેના વિશે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ। તો આજે એટલે કે 24/11/2024ના રવિવારના રોજ આજે એએમસી સહાયક જુનિયર ક્લર્કનું પેપર લેવાઈ ચૂક્યું છે। તો કેવા પ્રકારનું પેપર હતું, તમે પેપર સોલ્યુશન જોઈ લીધું હશે, કેટલા માર્ક્સ તમારે થતા હશે એ પણ તમે ગણી લીધા હશે, પેપર સોલ્યુશન તમે જોઈ લીધું હશે। તો હવે આપણે અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એનું સંપૂર્ણ આપણે વિશ્લેષણ આ વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ। એના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આવનારી તમે જો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો તો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો, જેમાં તમને મટીરિયલ છે, ટેસ્ટ છે, આવી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી જરૂરી માહિતી છે, ટેસ્ટ હોય, મોક ટેસ્ટ હોય, આવું તમામ વસ્તુઓ તમને મળી રહેશે। આના સિવાય આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર પોલીસ કોન્સ્ટેબલનો ક્રેશ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે। ઓકે, સંપૂર્ણ સિલેબસ આધારિત પાર્ટ એ અને પાર્ટ બીની આમાં તૈયારી કરાવવામાં આવશે। ઓકે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, વિષય વાઇઝ ટેસ્ટ છે, આવી તમામ પ્રકારની વસ્તુઓ વધારે માહિતી માટે તમે આપણી એપ્લિકેશન ઉપર જશો તો તમામ પ્રકારની માહિતી તમને મળી જશે। તો પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સમાં પણ તમે જોઈન થઈ શકો છો। જોડાવા માટે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે। ચાલો, તો મિત્રો જે જુનિયર ક્લર્કનું જે પેપર હતું કેવું હતું, તો શું અઘરું પેપર હતું એટલે કે ભયંકર પેપર હતું એટલે કે ભાઈ અઘરું પેપર હતું? તો આનો જવાબ મિત્રો આપણે કહી શકીએ છીએ કે હા, આ પેપર કેવું હતું, તો કે ભાઈ આ અઘરું પેપર હતું। ઓકે, ભયંકર એટલે કે આપણે એવો શબ્દ વાપરેલો છે, આ પેપર કેવું હતું, અઘરું પેપર હતું। તો જો અઘરું પેપર હોય તો મેરિટ જે છે તે કેટલું રહી શકે છે તેની વિશે આપણે ચર્ચા કરીએ। આપણે વિષય વાઇઝ જઈએ કે કયા વિષયો જે છે કેવા પૂછાયા હતા, કયો વિષય અઘરો પૂછાયો હતો અને કયો વિષય સરળ પૂછાયો તો એના વિશે સૌપ્રથમ આપણે ચર્ચા કરી અને એના આધારે આપણે જે છે ફાઇનલ મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા કરીએ। ચાલો, સૌપ્રથમ મિત્રો આપણે શરૂઆત કરીએ મેથ્સથી। ગણિત કેવું હતું, તો ગણિત મારા ખ્યાલ મુજબ કેવું હતું, અઘરું હતું। ઓકે, તમને પણ અઘરું લાગ્યું હશે, ટાઈમની પણ આમાં મારામારી કટોકટી થઈ હશે, તો ગણિત કેવું હતું, અઘરું હતું। ત્યારબાદ વાત કરીએ રિઝનિંગ, તો રિઝનિંગ સરળ હતું। ઓકે, રિઝનિંગ આવડી જાય એવું હતું, રિઝનિંગ સરળ હતું, એક બે ક્વેશ્ચનને બાદ કરતા બધા ક્વેશ્ચન આવડી જાય એવા હતા। ચાલો, તો મેથ્સ અને રિઝનિંગ ટોટલ 20 જેટલા ક્વેશ્ચન હતા। ત્યારબાદ વાત કરીએ આપણે કોમ્પ્યુટર કેવું હતું, કોમ્પ્યુટર સરળ હતું। કોમ્પ્યુટરમાં પૂછાયેલા ક્વેશ્ચન મોટાભાગે રિપીટ થયા હતા એટલે કોમ્પ્યુટર સરળ હતું। ઓકે, કોમ્પ્યુટર 15 માર્ક્સનું હતું અને સરળ હતું। ઓકે, 15માંથી 11-12 માર્ક્સ આવી જાય એવું હતું એટલે આપણે એને સરળ મળીતું છે। ચાલો, ત્યારબાદ વાત કરીએ કોમ્પ્યુટર અને ત્યારબાદ વાત કરીએ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ। ઓકે, અકાઉન્ટિંગ અને ઓડિટિંગ જે છે તે જે 10 માર્ક્સનું હતું। આ વિષય કેવો છે તો કે ભાઈ આ વિષય જનરલ વિષય નથી, અકાઉન્ટિંગ અને ઓડિટિંગ સ્પેશિયલ વિષય કહી શકાય, એટલા માટે આ જે વિષય ઘણા બધાને અઘરો લાગ્યો હશે એટલે કે આપણે મીડિયમ પ્રકારમાં લઈ શકીએ કે 10માંથી 4-5 માર્ક્સ આવી જાય એવું, એટલે કે 5 માર્ક્સ આવી શકે એટલે મીડિયમ પ્રકારમાં આપણે એને ગણતરી કહી શકીએ છીએ, તો અઘરું પણ કહી શકીએ છીએ। ઓકે, અઘરું પણ ઘણા બધાને લાગ્યું હશે, તો અકાઉન્ટિંગ અને ઓડિટિંગના ક્વેશ્ચન અઘરા હતા। ત્યારબાદ વાત કરીએ એએમસી અને અમદાવાદ સિટી વિશે જે 15 ક્વેશ્ચન પૂછાયા હતા। ઓકે, એને આપણે કઈ મધ્યમ કેટેગરીમાં આપણે લઈએ। ઓકે, મધ્યમ કેટેગરીમાં અમદાવાદ સિટીના 15 ક્વેશ્ચન હતા તેને। ત્યારબાદ વાત કરીએ 20 માર્ક્સનું જે જીકે હતું। ઓકે, જીકે હતું, તો જીકે જે છે એ પણ સરળ પ્રકારનું, મધ્યમથી સરળ પ્રકારનું એવું કહી શકાય છે એટલે એને આપણે મધ્યમ કક્ષામાં એડ કરી લઈએ। ત્યારબાદ વાત કરીએ ગુજરાતી। ઓકે, ગુજરાતી પણ મધ્યમ પ્રકારનું કહી શકાય। ઓકે, એટલું બધું હાર્ડ પણ નહીં અને એટલું બધું સરળ પણ નહીં, એને પણ મધ્યમ કક્ષાનું કહી શકાય। ઓકે, તો આમ જે છે ટોટલ 100 માર્ક્સનું પેપર હતું, જેમાં એક કોમ્પ્યુટર અને આજે એક અંગ્રેજી બાકી રહી ગયું, અંગ્રેજી। ઓકે, તો જે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ સરળ હતું। ઓકે, ઇંગ્લિશ સરળ હતું। ઓકે, 10માંથી 7-8 માર્ક્સ ખેંચી શકાય એવું હતું, તો ઇંગ્લિશ સરળ હતું। ઇંગ્લિશ સરળ હતું, કોમ્પ્યુટર સરળ હતું અને રિઝનિંગ સરળ હતું। આ 3 વિષય સરળ હતા, બાકીના વિષયો જે છે મધ્યમ હતા અને બાકીના વિષયો અઘરા હતા। તો આ 3 કેટેગરીમાં આપણે વિભાજિત વિષયને આપણે કરી દીધા છે। તો આના આધારે મિત્રો આપણે કહી શકીએ છીએ કે ભાઈ, તો આના આધારે મિત્રો આપણે કહી શકીએ છીએ અને જગ્યાના આધારે આપણે મિત્રો કહી શકીએ છીએ આમાં ટોટલ જગ્યા કેટલી હતી। ઓકે,
શરૂઆતમાં જ્યારે જાહેરાત આવી ત્યારે 612 જેટલી જગ્યાઓથી પાછળથી આ જગ્યાઓ વધારવામાં આવી અને હાલમાં કેટલી જગ્યાઓ થઈ ચૂકી છે 718 જેટલી જગ્યાઓ છે આની અંદર. તો સારી એવી જગ્યાઓ છે. તો આની અંદર મારા ખ્યાલ મુજબ જે મેરિટ જે છે તે મારા ખ્યાલ મુજબ મિત્રો જે છે તે 65 થી 70ની આજુબાજુ જે છે તે મેરિટ અટકી શકે છે. ઓકે, 65 થી 70 વચ્ચેનું મેરિટ રહી શકે છે. આ જનરલ મેલ ઉમેદવારોની વાત થઈ રહી છે. બાકી કેટેગરી વાઇઝ તમે આમાંથી 1, 2, 3 માર્ક્સ ઓછા આમાં કરી શકો છો. પણ 65 થી 70 જો તમારો સ્કોર થતો હોય તો આ જે સ્કોર છે તે સેફ ગણી શકાય છે. આ જનરલ ઉમેદવારની વાત થઈ રહી છે, જનરલ કેટેગરીની વાત થઈ રહી છે. ઓકે, તો આ મારા ખ્યાલ મુજબ આટલું મેરિટ રહી શકે છે. હજી પણ આપણે એક પોલ પણ મૂકશું અને એના આધારે પણ જે છે તે પણ આપણે મેરિટનો વિડીયો હજી પણ એક બનાવશું વિદ્યાર્થીઓના પોલના આધારે. ઓકે, આ ફક્ત જે છે મેં આખું પેપર જોયું છે અને એના આધારે મેં આ કીધું છે. તમારો મત બીજો હોઈ શકે છે, એ પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.